ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. ફ્રી લેક્ચર સિરીઝ ઓફ ધ રસશાસ્ત્રની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. એની અંદર ટોપિક છે નેક્સ્ટ જયપાલ. તો જયપાલ વિશે આપણે આજે અભ્યાસ કરવો તો છે. એની અંદર શું કીધું? સંસ્કૃત નામ છે એનું જયપાલ, હિન્દીમાં એને જમાલગોટા કહેવાય, ઇંગ્લિશમાં એને પર્જિંગ ક્રોટોન એટલે કે જે પર્ગેશન એક્ટિવિટી ધરાવે છે, જે વિરેચન કરાવી દે છે, જે ડાયરિયા કરાવી દે છે, એવી જે છે ડ્રગ છે. ક્રોટોન ટિંગ્લિયમ એને લેટિનમાં કહેવામાં આવે છે. એના સિનોનિમ્સ છે જયપાલ, રેચક એટલે કે જે શું કરાવી શકે વિરેચન, સારક કે જે શું કરાવી શકે દોષો હોય કે કોઈ પણ વસ્તુ એનું શરણ કરાવી શકે નીચેની તરફ અને શરીરની બહાર કાઢે, વિભેદન એટલે કે દોષોને શું કરી નાખે, તોડી નાખે અને શરીરની બહાર કાઢે. મલદ્રાવી, મલનું શું કરે, લિક્વિફાઈડ કરે. મલ જેવું લિક્વિફાઈડ થાય એવું સીધું શું થાય, ડાયરિયા થઈ જાય, લિક્વિડ ડાયરિયા. તો આ જે છે જમાલગોટા એટલે કે જે છે જયપાલના સિનોનિમ્સ હતા બધા. હવે વાત કરી છે એના ઇન્ટ્રોડક્શનની. ધીસ પ્લાન્ટ્સ ગ્રોઝ ઓલ ઓવર ઇન્ડિયા. સ્મોલ એવરગ્રીન ટ્રી છે, જો સ્મોલ ટ્રી છે, જો અહીંયા આપેલું છે સ્મોલ ટ્રી હોય છે આ રીતનું, કે સ્મોલ ટ્રી જે છે અહીંયા એવરગ્રીન સ્મોલ ટ્રી છે, એના જે છે સીડ્સ પણ અહીંયા દેખાડેલા છે. બીજી વાત કે લીવ્સ જે છે 2 to 4 ઇંચ લોંગ હોય છે, પોઇન્ટેડ હોય છે, સેરેટેડ હોય છે. એના લીવ્સ જે છે અહીંયા છે સેરેટેડ છે, પોઇન્ટેડ છે, સેરેટેડ છે, ગ્રીન છે. ઓકે. પછી સીડ્સ અને ઓઇલ એક્સટ્રેક્ટ ફ્રોમ ધ પ્લાન્ટ. સીડ અને ઓઇલ જે છે એમાં એક્સટ્રેક્ટ કરવામાં આવે છે પ્લાન્ટમાંથી. એનું જે સીડ છે એ પોઈઝનસ છે. સીડ્સ રિસેમ્બલ સ્મોલ કાસ્ટર સીડ ઇન સાઇઝ. ઓવલ શેપનું હોય છે, જોઈ શકો છો આઈટી સીડ ઓવલ શેપનું. ઓઇલ જે છે બ્રાઉનિશ કલરનું હોય. વિસીડ એટલે કે ચીપાટ હોય. અનપ્લીઝન્ટ એટલે કે સ્મેલ એની સારી ના હોય અને બીટર ટેસ્ટ હોય. કલેક્શન ક્યાંથી કરવામાં આવે? પંજાબ, શ્રીલંકામાંથી વધારે કલેક્શન થાય છે. ક્લાસિફિકેશનમાં વેજીટેબલ ઇરિટન્ટ પોઈઝન તરીકેને કેટેગરીમાં મૂકવામાં આવે. જયપાલના પ્લાન્ટને આપણે ઓળખવાનું કઈ રીતે? તો ના અતિ ઊંચી તો ના અતિ હસ્વ, વધારે ઊંચો પણ નહીં, વધારે નાનો પણ નહીં, નીચો પણ નહીં. દંતી જાતીય કસ્તરુ બીજમ તસ્ય ભિષગવરે જયપાલ ઇતિ સ્મૃત. અને આવા બીજ છે કે જે દંતી જેવા લાગે છે, લુક સિમિલર ટુ દંતી ટ્રી. અને બીજ જે છે સીડ્સ આર સિમિલર ટુ દંતી સીડ એટલે કે આખું ટ્રી એના બીજ બધું દંતી જેવું હોય, એને જયપાલ કહેવાય. દંતી બીજાત શુદ્રતરમ બીજમ હશે તું યદ્યપી બટ ધ પોટેન્શી કીધું છે અહીંયા શું કે દંતી બીજાત ક્ષુદ્રતરમ સીડ્સ આર સિમિલર ટુ દંતી સીડ બટ સ્લાઇટલી સ્મોલ એટલે કે દંતી બીજ કરતાં શું છે નાના છે, છતાં પણ યદ્યપી છતાં પણ જે છે પરમ તીવ્રતરા દંતી બીજ કરતાં પણ વધારે શક્તિ. નાના બીજ છે છતાં એના કરતાં વધારે શક્તિ ધરાવે છે. શેમાં? તો કે મલ ભેદન કરવામાં એટલે કે ડાયરિયા કરવામાં. મલનું ભેદન કરી નાખશે, મલને નાના નાના ભાગમાં વિભાજિત કરી નાખશે અને લિક્વિડ ડાયરિયા કરી નાખશે. તો આ જે છે જયપાલનો પ્લાન્ટ છે અને એની કેટલીક ઇફેક્ટ જે છે કે જે પોટેન્ટ ઇફેક્ટ છે આપણે અહીંયા વર્ણવી. પછી આપણે જોઈએ કે એનું નીડ્સ ઓફ શોધન, કે શોધનની શું જરૂર પડે? કારણ કે ઇમ્પ્યોર ફોર્મમાં હોય તો સિવિયર પર્ગેશન કરાવી શકે. એની પ્યોરમાં લઈએ તો પર્ગેશન કરાવશે, પરંતુ જો ઇમ્પ્યોર ફોર્મમાં હોય તો સિવિયર પર્ગેશન થશે. એના એક્ટિવ પ્રિન્સિપલ ક્રોટીન છે, ક્રોટોનોસાઇડ છે, પોટેન્ટ ઇરિટન્ટ વેઝિકેન્ટ છે એક પ્રકારનું. એક્શન ઇઝ સિમિલર ટુ રિસિન ઓફ ધ રિસિનસ કોમ્યુનિસ એટલે એરંડ જેવી જે છે એક્શન છે. ઓકે. જયપાલનું પોઈઝનિંગનો ફેટલ ડોઝ કેટલો? તો કે 20 ડ્રોપ ઓફ ઓઇલ અથવા 4 સીડ એ ફેટલ ડોઝ છે. ટ્રીટમેન્ટ જે છે જનરલ પ્રિન્સિપલ પ્રમાણે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરવાની છે. એનું શોધન કઈ રીતે કરશું? તેનું શોધનમાં કલેક્ટ ફ્રેશ સીડ ઓફ ધ જયપાલ, રિમૂવ ધ એક્સટર્નલ કવરિંગ એન્ડ બ્રેક ઇટ ઇન ટુ ધ લીવ હાઉસ એટલે કે બે ભાગમાં જે છે એ કવરિંગ કરી બીજ હોય એને બે ભાગમાં વિભાજિત કરવાનું. રિમૂવ ધ સોફ્ટ ગ્રીન કલર પેડિકલ લાઇક સ્ટ્રક્ચર, કીપ ધીસ સીડ્સ ઇન અ કોટન પાઉચ એન્ડ ટાઈ ઇન ધ દોલા યંત્રની અંદર બાંધવાના છે. પછી એને કાઉ મિલ્ક ઇઝ ટેકન એન્ડ સ્વેદન દ્રવ્ય એન્ડ ધ પ્રોસેસ ડન ફોર ધ 3 hours એટલે કે 1 યામ માટે જે છે ગાયના દૂધની અંદર દોલા યંત્રમાં લબડાવવાના. આ રીતના જુઓ તો એ સીડ આવે એનું કવરિંગ કાઢીને પછી એને પોટલીમાં કવર કરી અને એની અંદર લબડાવવાના છે ગાયના દૂધમાં. અહીંયા ગાયનું દૂધ બધું ભરી દેવાનું અંદર 1 યામ એટલે કે 3 કલાક માટે. ઓકે. તો આ જે છે આવું જે છે 3 ટાઈમ પાછું રિપીટિંગ કરવાનું છે. 3 કલાક માટે તેવી 3 કલાક 3 કલાક 3 કલાક એટલે 9 કલાક સુધી શોધન થશે. ત્યારબાદ આપણે એકદમ પ્યોર જયપાલ યુઝ કરી શકશું મેડિસિનલ પર્પસ માટે.
બીજી એક શોધનની મેથડ આપી છે, પણ આપણે એક જે છે પેલી છે યાદ રાખવાની, નહીંતર શું થવાય, કન્ફ્યુઝન થવાય. થેરાપ્યુટિક પ્રોપર્ટી શું છે અને એના ડોઝ, એના ફોર્મ્યુલેશન વિશે માહિતી મેળવીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી રજા આપશું. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.